જો તમે પણ ચિંતા કરીને થાકી ગયા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો જોઈને તમારી ચિંતાઓ ઓછી થઈ જશે. આ વિડીયોમાં ચિંતા કરવાથી આપણા શરીરના કયા અંગોમાં કઈ બીમારી થઈ શકે તેના વિશે ચર્ચા કરીશું. રાજા મહારાજા ન ભોગવી શક્યા તેવી સુખ સુવિધાઓ આપણે આજે ભોગવી રહ્યા છીએ. આપણી પાસે બધું છે, છતાં એક વસ્તુ એવી છે જે આપણને અંદરથી પરેશાન કરી નાખે છે, જેનું નામ છે ચિંતા, ટેન્શન. માણસ સવારે ઉઠે અને રાત્રે ઊંઘે ત્યાં સુધી તેના મગજમાં ચિંતાઓનો કોલાહલ ફર્યા કરતો હોય છે. કોઈને 2 ટાઈમ જમ્યા પછી ચાલવાનું ટેન્શન, તો કોઈને 2 ટાઈમ કેવી રીતે જમીશ તેનું ટેન્શન, કોઈને ભણવાનું ટેન્શન, કોઈને નોકરીનું ટેન્શન, કોઈને હપ્તા ભરવાનું ટેન્શન, કોઈને બીમારીનું ટેન્શન, કોઈને પરિવાર કેવી રીતે ચલાવવું તેનું ટેન્શન. જ્યાં જુઓ ત્યાં ટેન્શન, ટેન્શન, ટેન્શન. કોઈના ચહેરા પર ખુશી જ નથી જોવાતી. જેને જુઓ તે ટેન્શનની માયાજાળમાં ફર્યા કરે છે. જો તમે પણ જરૂર કરતાં વધારે ચિંતા ટેન્શનમાં ફરતા હોય તે તમારા માટે ખતરાની ઘંટી સમાન છે. કોઈ પણ વાતમાં ટેન્શન આવે એ સ્વાભાવિક વસ્તુ છે, પણ જ્યારે તે મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આપણને અંદરથી ખોખલો કરી નાખે છે. વધારે પડતી ચિંતાના લીધે આપણા મગજની સાથે સાથે આપણા શરીર પર પણ તેની અસર થાય છે. તો ચિંતા કરવાથી આપણા શરીરના કયા અંગમાં કઈ બીમારી થઈ શકે, કઈ સમસ્યા થઈ શકે તેના વિશે આપણે બહુ ડિટેલમાં આ વિડીયોમાં જોઈશું. પેલું હૃદય. હૃદય આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું હોય છે. જ્યારે આપણે જરૂર કરતાં વધારે ચિંતા કરીએ છીએ ત્યારે કોર્ટિસોલ અને એડ્રીનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે, જે આપણા હૃદય અને સાથે સાથે બ્લડ પ્રેશરને વધારે છે. તેનાથી આપણા હૃદયનું કામ વધી જાય છે. એડ્રીનાલિન હોર્મોનના લીધે આપણા હૃદયની ધમનીઓ સંકોચાઈ જાય છે. તેની અસર લોહીના પરિભ્રમણ પર થાય છે. વધારે પડતી ચિંતાઓ કરવાને લીધે આપણા હૃદયની માંસપેશીઓ પર અસર થાય છે, જેને સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથી કહેવામાં આવે છે. આપણા હાર્ટ ફેલિયર માટે તે કારણરૂપ બની શકે છે. વધારે પડતી ચિંતાના લીધે હાર્ટ એટેક તેમજ બ્રેન સ્ટ્રોક પણ થઈ શકે છે. 2. ડાયાબિટીસ. વધારે પડતી ચિંતાના લીધે ડાયાબિટીસની શરૂઆત થઈ શકે છે. આપણા શરીરમાં ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવ હોય છે, જે આપણા લોહીમાં રહેલા સુગરનું પ્રમાણ જાળવે છે. પરંતુ વધારે પડતા ટેન્શનના લીધે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે છે, જેના લીધે આપણા લોહીમાં ધીમે ધીમે સુગરનું પ્રમાણ વધે છે, જે સમય જતાં આપણા શરીરમાં ડાયાબિટીસને આમંત્રણ આપે છે. 3. પાચન સંબંધિત સમસ્યાઓ. ચિંતાના લીધે આપણા પાચન તંત્રમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના લીધે પાચન ક્રિયા ધીમી થઈ જાય છે અને તેનાથી આપણને કબજિયાતની અસર જોવા મળે છે. ચિંતા કરવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધે છે, જેથી આપણને છાતી અને પેટમાં બળતરા થવાનું શરૂ થઈ જાય છે. વધારે ટેન્શન લેવાથી આપણા આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયાનું બેલેન્સ જોખમાય છે. એટલે કે ગુડ બેક્ટેરિયાની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. તેનાથી પેટ ફૂલવું, ગેસ થવો જેવી પાચન સંબંધિત સમસ્યાઓ પણ આપણને થઈ શકે છે. 4. ઇમ્યુનિટી. વધારે પડતી ચિંતા આપણી ઇમ્યુનિટી પર પણ અસર કરે છે. શ્વેત કણો આપણા શરીરના સૈનિકો ગણવામાં આવે છે. બહારથી વાયરસ આપણા શરીરમાં આક્રમણ કરે છે ત્યારે શ્વેત કણો તેનો નાશ કરે છે. પરંતુ વધારે પડતી ચિંતાના લીધે શ્વેત કણોનું પ્રમાણ ઘટે છે, જેથી આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ સામે લડવાની ક્ષમતા ઘટે છે અને તેનાથી આપણને ફ્લૂ, ખાંસી, શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે. 5. ઊંઘ. ઊંઘ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. વધારે પડતી ચિંતા કરવાથી તેની ઊંઘ પર પણ અસર થાય છે. આપણા મગજમાં સુપ્રાયકાસ્મેટિક ન્યુક્લિયસ નામનો મગજનો એક ભાગ હોય છે, જેની અંદર મેલાટોનિન નામનો અંતઃસ્ત્રાવ આવેલો છે. આ મેલાટોનિનનું પ્રમાણ જળવાય તો આપણે ખૂબ જ સારામાં સારી ઊંઘ લઈ શકીએ છીએ. પરંતુ વધારે પડતા ટેન્શન લેવાથી મેલાટોનિનનું પ્રમાણ ઓછું થતું જાય છે, જેથી આપણે સારી રીતે ઊંઘ લઈ શકતા નથી. જો આપણે ઊંઘ સારી રીતે પૂરી ના થાય તો આપણે બીજા દિવસે એનર્જી ફીલ નથી કરતા, આપણું કામમાં ધ્યાન નથી રહેતું, જે ધીમે ધીમે આપણને બ્રેન ફોગ તરફ લઈ જાય છે. જો બ્રેન ફોગ વિશે તમે નહીં જાણતા હોય તો આ વિડીયોના એન્ડમાં
સ્ક્રીન પર તેનો વિડીયો મૂકેલો છે, તે જરૂરથી જોઈ લેશો. 6. વાળ ખરવા. ચિંતા કરવાથી આપણા વાળ ખરવાની પણ સમસ્યા થઈ શકે છે. ચિંતા કરવાથી કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે, જે વાળના રોમને ટેલોજન અવસ્થામાં લઈ જાય છે. ટેલોજન અવસ્થા એટલે એવી સ્થિતિ કે જ્યાં વાળ વધવાનું બંધ થઈ જાય છે અને વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે. આપણે માથું ધોઈએ અથવા વાળ ઓળીએ ત્યારે ઘણા બધા વાળ આપણા ખરે છે. તેથી જો વાળ બચાવવા હોય તો ચિંતા કરવાનું કામ ઓછું કરવું પડશે. 7. માઇગ્રેન. આપણા મગજમાં સેરોટોનિન નામનો ન્યુરોટ્રાન્સમીટર આવેલો હોય છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વધારે ચિંતા કરવાથી આ ન્યુરોટ્રાન્સમીટરમાં સંતુલન ખોરવાય છે અને તેના લીધે આપણને માઇગ્રેન જેવી મોટી સમસ્યા થઈ શકે છે. તો આ રીતે ચિંતા આપણા શરીરના અલગ અલગ અંગોમાં અલગ અલગ બીમારી કરી શકે છે. એવું કહેવાય છે, ચિંતા એક બીમારી અનેક. એટલે જો તમે આ બધી બીમારીઓથી બચવા માંગતા હોય તો આજે જ મહેરબાની કરીને વધારે પડતી ચિંતા કરવાનું છોડી દો. એક સારું જીવન તમારી રાહ જોઈને બેઠું છે. થેન્ક યુ વેરી મચ.